લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એક વખત ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી કારમાંથી એક યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ દાંડિયા બજારના જાંબુબેટ વિસ્તાર નજીક આવેલી એક ગલીમાં શંકાસ્પદ ફોર વ્હીલરમાં લાંબા સમયથી તે ગાડી અહીં ઊભી હતી। મોડી રાત્રે સ્થાનિક લોકોએ કારની અંદર એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં દેખાતા તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। પોલીસ પહોંચીને તપાસ કરતા અંદરથી એક યુવકની લાશ મળી આવી હતી। પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ બાબુસિંહ ચૌહાણ તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે। મૃતક કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે। શરીર ઉપર ગંભીર ઈજાના નિશાન મળતા અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાવપુરા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, FSL તથા ડોગ સ્ક્વોડની ટીમોએ પણ તપાસમાં જોડવામાં આવી હતી। પોલીસ દ્વારા ઘટના સ્થળને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યારબાદ મૃતદેહને PM માટે SHG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ મામલે DCP મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે। પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને આસપાસના CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે। હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ અંગત અદાવત કે નાણાકીય લેવડ દેવડ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં અને શહેરમાં ભારે ચર્ચા જાગી હતી। પોલીસને મળતી માહિતી પ્રમાણે રાવપુરા દાંડિયા બજાર પાસે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે અને એની લાશની ઓળખની ખરાઈ કરતાં એનું નામ ચૌહાણ બાબુસિંહ લાલસિંહ, ઉંમર વર્ષ 48 પ્રારંભિક જણાઈ આવ્યું છે અને આ સમગ્ર ઘટના શું છે એની પોલીસની ટીમો તપાસ કરી રહી છે। કઈ દિશામાં અત્યારે પોલીસે અત્યારે હાલ FSL, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ છે એની તપાસ ચાલુ છે। સ્થાનિક સૂત્રો એવું કહે છે કે એક ભારતીય ક્રિકેટર પણ આ એમની સાથે હતો, એનામાં કેટલી સચ્ચાઈ? અત્યારે હાલ પ્રારંભિક રીતે કહેવું ડિફિકલ્ટ પડશે, કારણ કે અત્યારે હાલ અલગ અલગ દિશામાં આ ગાડી ક્યાંથી એક્સિડન્ટ એનું થયેલું છે તો કેવી રીતે અથડાઈ છે, CCTV ફૂટેજ શું છે, એના ઘરના મેમ્બર શું કહી રહ્યા છે, પરિવારવાળા શું કહી રહ્યા છે, આખા દિવસની ઘટના શું હતી એના આધારે શું થયું છે એના આધારે આપણે પોલીસ અત્યારે હાલ તો હું ના કહી શકું। એના બોડીનું પરીક્ષણ થાય એના પછી આપણે નક્કી કરીશું। પ્રાથમિક એનામાં અકસ્માત જ આવ્યો છે, અકસ્માત એને CCTV જોતાં એવું લાગે છે કે એણે આ ગાડી કોઈ અથડાઈ છે અને એને ચપ્પુ વડે એની હત્યા થઈ હોય એવું પ્રારંભિક લાગી રહ્યું છે। પછી પોલીસ અલગ દિશામાં તપાસ કરી રહી છે કે શું છે શું નહીં એની। હમણાં સુધી શું હાથ લાગ્યું છે પોલીસને? અત્યારે હાલ એ બીજા એના આખા દિવસના ઘટનાક્રમ પ્રમાણે એના ફોનમાં કોની સાથે વાત થઈ છે, એના પરિવારને પૂછતા અને કોની સાથે કેવા સંબંધ હતા એ બધાના લોકોની વેરાબાઉટની અલગ અલગ દિશામાં તપાસ ચાલુ છે। પરિવાર શું કહે છે? પરિવારને તો અત્યારે હાલ અમે લોકો વધારે પૂછપરછ નથી કરી। આખા દિવસની ઘટના શું હતી અને એમને કોની સાથે કેવા સંબંધો હતા એના વિશે પ્રારંભિક પૂછપરછ કરેલી છે। આરોપીને પકડવાનું ચક્ર ગતિમાન કરે? બિલકુલ, અત્યારે હાલ અલગ અલગ ટીમો, ક્રાઇમની ટીમ છે, અમારી લોકલ LCBની ટીમ છે, અને D સ્ટાફની ટીમ છે, પોલીસની ટીમો લાગી